સમાચાર છે ભરૂચ પ્રિયાંશી ક્લિનિક દ્વારા લીમડાના રસનું વિતરણ કરાયું। ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલા પ્રિયાંશી ક્લિનિક દ્વારા ચૈત્ર મહિનાના છેલ્લા રવિવારે લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું। ચૈત્ર મહિનામાં લીમડાના મોરનો રસ પીવાનું ખાસ મહત્વ રહેલું છે। કેટલાક લોકો લીમડાના મોરનો રસ કરીને પીવે છે તો કેટલાક લોકો લીમડાના કુમળા પાનનો રસ પણ પીવે છે। આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે ચૈત્ર મહિનામાં લીમડાના મોરનો રસ પીવાથી અનેક ફાયદા થાય છે। પહેલાંના જમાનામાં લોકો દાંતણ માટે લીમડાની ડાળી વપરાતા હતા। તેનાથી દાંતમાં થતો સડો, મોંમાંથી આવતી દુર્ગંધ અને પેઢામાંથી લોહી નીકળતું બંધ થાય છે। લીમડાની ડાળીનો દરરોજ ઉપયોગ કરવામાં આવે તો દાંતની તકલીફો આવતા પહેલાં જ અટકી જાય છે। આ બાબતે ડૉક્ટર પ્રિયાંશી ચૌહાણે જણાવ્યું હતું કે જો લીમડાનો કડવો રસ પેટમાં ઉતરે તો પાચન પણ સુધરે છે। આની અસર ઉનાળામાં જોવા મળતી અળાઈ, ફૂલ્લી અને ગુમડા સહિત ચામડીના રોગો સામે રક્ષણ મળે છે। નમસ્કાર, જય ભારત। આપણું ક્લિનિક અહીંયા 5 બત્તી છે, શ્રી પ્રિયાંશી આયુર્વેદિક ક્લિનિક, જનરલ પ્રેક્ટિસ અને આયુર્વેદિક પ્રેક્ટિશનર। અત્યારે ચૈત્ર મહિનાનો છેલ્લો રવિવાર છે, એ નિમિત્તે અમે લીમડાના રસનું અને લીમડાની ટેબ્લેટનું ફ્રીમાં વિતરણ કરવાનું આયોજન આખું ગોઠવું છે, તો તમે ચોક્કસ એનો લાભ લો। લીમડાની ટેબ્લેટ અને એનાથી શું શું ફાયદાઓ થાય છે એ પણ અમે અહીંયા જણાવીએ છીએ। લીમડાનો રસ પીવાથી સ્કિનના રોગો સારા થાય છે, વાળ સારા થાય છે, પાચન તંત્ર સુધરે છે। તમને કોઈ પણ પ્રકારની ચામડીના રોગો હોય તો એમાં લીમડાના પાવડરવાળા પાણીથી નાવાથી તમને સ્કિનનો પ્રોબ્લેમ દૂર થાય છે। એટલે તમે ચોક્કસ આનો લાભ લો અને અમારું ક્લિનિક અહીંયા છે, 50 રૂપિયા કન્સલ્ટેશન ફી છે, તો ક્યારેય પણ કોઈ પણ પ્રકારના રોગો થાય તો એનો પણ લાભ લો।